નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો સૌથી સરળ પરંતુ અસરકારક ઉપાય માનવામાં આવે છે. વર્ષ દરમિયાન કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ જેઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આ વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે, કારણ કે આ દિવસે પાણીનું પણ સેવન કરવામાં આવતું નથી. વૈદિક પંચાંગ મુજબ વર્ષ 2025માં નિર્જલા એકાદશીની તિથિ 6 જૂનની મધ્યરાત્રિ 2:15 શરૂ થશે અને 7 જૂનની સવારે 4:47 સમાપ્ત થશે. આથી વ્રત 6 જૂને રાખવામાં આવશે. મિત્રો, નિર્જલા એટલે પાણી વિનાનું. આ દિવસે ભક્તો આખો દિવસ અન્ન, જળ અને ફળનો ત્યાગ કરીને ફક્ત ભગવાન વિષ્ણુની ઉપાસનામાં લીન રહે છે. આ વ્રત માત્ર શારીરિક તપ નથી, પરંતુ માનસિક સ્થિરતા, આત્મનિયંત્રણ અને શ્રદ્ધાની પરાકાષ્ઠા છે. એવી માન્યતા છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બાકીની 23 એકાદશીનું પુણ્ય એકસાથે મળે છે. પુરાણોમાં આ વ્રતની ઉત્પત્તિ પાંડવો સાથે જોડાયેલી છે. ભીમસેનને ભોજન ખૂબ પ્રિય હતું અને તેઓ અન્ય એકાદશી વ્રત ન રાખી શકતા. ત્યારે મહર્ષિ વ્યાસે તેમને નિર્જલા એકાદશીનું વ્રત સૂચવ્યું. ભીમે એક દિવસ પાણી વિના વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી. ત્યારથી આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે. દિવસે ભક્તો સવારે ગંગા સ્નાન અથવા પવિત્ર જળમાં સ્નાન કરી વ્રતનો સંકલ્પ લે છે. ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે, તુલસી પત્ર ચઢાવવામાં આવે છે અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે. રાત્રે જાગરણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ વ્રતને પૂર્ણ કરે છે. મિત્રો, નિર્જલા એકાદશી આત્મશુદ્ધિ અને મોક્ષનો દ્વાર છે. આ વ્રત ફક્ત કર્મકાંડ નથી, પરંતુ આંતરિક અનુશાસન, ત્યાગ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ દિવસ આપણને ભૌતિક ઈચ્છાઓ પર વિજય મેળવવા અને ઈશ્વર પ્રત્યે સમર્પણની પ્રેરણા આપે છે. આજની દોડધામવાળી દુનિયામાં નિર્જલા એકાદશી જેવું વ્રત આપણને થોભવા, આંતરિક ચિંતન કરવા અને સાચા આધ્યાત્મિક જીવનનો માર્ગ પસંદ કરવાની તક આપે છે. મિત્રો, જ્યારે વેદ વ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનો સંકલ્પ કરાવ્યો, ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, હે વેદ વ્યાસજી, જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે વર્ણન કરો. વેદ વ્યાસજીએ કહ્યું, એકાદશીના દિવસે અન્ન ખાવું વર્જિત છે. દ્વાદશી તિથિના દિવસે સ્નાન કરી ભગવાન કેશવની ફૂલોથી પૂજા કરો. બ્રાહ્મણોને ભોજન આપો અને પછી પોતે ભોજન કરો. ભીમસેન બોલ્યા, હે પિતામહ, મને ભૂખ સહન થતી નથી. મારા પેટમાં વૃક નામની અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. હું વર્ષમાં એક જ વ્રત કરી શકું, જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને કલ્યાણ થાય. એવું કોઈ વ્રત જણાવો. વ્યાસજીએ કહ્યું, જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી એ નિર્જલા વ્રત કરો. ફક્ત કુલ્લા કે આચમન માટે પાણી લઈ શકો, બાકી કોઈ પ્રકારનું જળ ન લેવું. સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવાથી વ્રત પૂર્ણ થાય છે. દ્વાદશી એ સવારે સ્નાન કરી બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન આપો. આ વ્રતથી વર્ષની તમામ એકાદશીનું ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન, જળમાં ગાયનું દાન, અન્ન, વસ્ત્ર, શય્યા, છત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વ્રત કરનાર 100 પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડે છે. મિત્રો, આમ તો નિર્જલા એકાદશી પર જળ લીધા વિના ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ મિત્રો, અમુક એવી ખાસ વસ્તુઓ હોય છે જેનું સેવન કરવાથી લાંબા સમયથી ચાલી રહેલી ગરીબી પણ દૂર થઈ શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન, સુખ અને વૈભવ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ છે, જેમ કે પિતૃદોષ, રાહુ દોષ અથવા કાલસર્પ દોષ, તો તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આ જાણકારી ખૂબ જ અનમોલ છે.
આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આજની વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, આ વિડીયોને અંત સુધી જોયા બાદ તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે। મિત્રો, તારીખ 6 જૂનના રોજ આવનાર એકાદશી એટલે કે નિર્જલા એકાદશી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોથી ઉપવાસ રાખીને છુટકારો મેળવી શકે છે। આ દિવસે માત્ર પૂજા અને વ્રત નહીં પરંતુ એક ખાસ વસ્તુ ખાવા માત્રથી જીવનની અનેક બાધાઓ દૂર થઈ જાય છે। આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે હોય છે। પ્રિય ભક્તો, તો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ, વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂરી થઈ શકે છે। તેના સિવાય વ્યક્તિ પોતાના પૂર્વ પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે। નિર્જલા એકાદશીની રાત્રે આ ખાસ વસ્તુ ખાઈ લેવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપથી બની રહે છે। આમ તો આ દિવસે ઉપવાસમાં જળ પણ લેવામાં આવતું નથી, પરંતુ આ નાનકડો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી છે કે તેને અપનાવવાથી નિશ્ચિત રૂપથી લાભ થાય છે। મિત્રો, 6 જૂનના રોજ આવનાર એકાદશીના દિવસે 100 વર્ષો બાદ એક દુર્લભ સંયોગ આવી રહ્યો છે। એકાદશીના દિવસે જે ઘરમાં આ ખાસ વસ્તુ બનાવવામાં આવે છે અથવા ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ધનની કમી રહેતી નથી। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। સાથે જ મિત્રો, વિડીયોમાં આગળ આપણે એ પણ જાણીશું કે આ દિવસે એવી કઈ વસ્તુ હોય છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવવી જોઈએ અને ન ખાવી જોઈએ, નહીં તો આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે। સાથે જ ભક્તો, આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં સદાય બની રહે। મિત્રો, આપણે એ પણ જાણીશું કે નિર્જલા એકાદશી પર એવા કયા 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ જે કામોથી તમારા ઘરમાં ધનહાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ આવી શકે છે। વિશેષ રૂપથી જે માતાઓ અને બહેનો આ દિવસે આ 5 કામને કરે છે તેમના જીવનમાં સંકટ આવી શકે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરનો ત્યાગ કરી દે છે। અને વિડીયોના અંતમાં એ પણ જાણીશું કે આ દિવસે કઈ ચીજ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી। તો મિત્રો, આજની વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આજના વિડીયોમાં આપવામાં આવેલ જાણકારી તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે આ વર્ષની નિર્જળા એકાદશી 144 વર્ષો બાદ એક અત્યંત શુભ સંયોગમાં આવી રહી છે। આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરદાર સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે। મિત્રો, નિર્જલા એકાદશીનું વ્રત તમામ એકાદશીમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવાનો હોય છે। મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે। આ દિવસે ગંગા સ્નાન, વ્રત અને પૂજા કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂજા વિધિની વાત કરીએ તો પ્રાતઃ સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઘરના મંદિરની સાફ સફાઈ કરીને તેમાં ગંગા જળ હાંટવું અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી। પછી મિત્રો, ચંદન, અક્ષત, ફૂલ, તુલસી, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરવું અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરવો। અંતમાં ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવી। આવું કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને તમામ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે।
તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો, અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે, તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને જય માતા લક્ષ્મીજી જરૂર લખી દેજો. મિત્રો, હવે જાણીએ કે એકાદશીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ ખાવાથી તમારા જીવનમાંથી દરેક દુઃખ, પરેશાની, કષ્ટો સમાપ્ત થઈ શકે છે. કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ, રોગો, દુઃખો અને ગરીબીથી મુક્તિ મળે છે. આ વિશેષ દિવસ પર અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મોના પાપોથી છુટકારો મેળવી શકે છે. તો ભક્તો, ચાલો હવે જાણીએ કે નિર્જલા એકાદશી પર એવી કઈ વાતો છે જેનું પાલન કરવું તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય, સંતાન પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ સંકટ ન આવે, તો દરેક માતા પિતાએ આ દિવસે ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. તેની સાથે જ અમુક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ આ દિવસે ઘરમાં ન બનાવવી જોઈએ. પ્રિય ભક્તો, નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, અંગુર, કેરી, પપૈયું, નારિયેળ અર્પિત કરવા જોઈએ. મિત્રો, જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને નાશપતિ ક્યારેય ન ચડાવવી જોઈએ. એનાથી ધનનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર જે કોઈ વ્યક્તિ આ ખાસ દિવસ પર નિર્જલા એકાદશીના દિવસે દ્રાક્ષ ખાઈ લે છે, તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી. નિર્જલા એકાદશીના દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. સાથે જ તમે શ્રી હરિ ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરો તો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને જો તમને શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો. નિર્જલા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરવી જોઈએ. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે. એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને જે કોઈ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પિત કરે છે, તો તેને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો. આવો વ્યક્તિ આપોઆપ ધનવાન બનતો જાય છે. ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પિત કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જે કોઈ વ્યક્તિ નિર્જલા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે, તો તેની કુંડળીના તમામ ગ્રહો, નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે અને તેને ધનવાન બનવાથી કોઈ પણ રોકી શકતું નથી. મિત્રો, નિર્જલા એકાદશીના રીંગણનું શાક ક્યારેય ન ખાવું જોઈએ. ફળોનું જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. મિત્રો, હવે વાત કરીએ નિર્જલા એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન કરવું જોઈએ. આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી વિષ્ણુ પણ ક્રોધિત થઈ જાય છે. મિત્રો, નિર્જલા એકાદશીના દિવસે લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન હોય છે. આ વર્ષની એકાદશીના દિવસે અનેક પ્રકારના શુભ અને માંગલિક યોગ બની રહ્યા છે. તેથી આ શુભ અને મંગલકારી દિવસે જે લોકો ડુંગળી અને લસણ ખાય છે, તેમના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. અને જે ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે, તેવા ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નથી રહેતી.
તેથી એકાદશીના દિવસે આવી ચીજ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ મિત્રો। ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એકાદશીના દિવસે આ વસ્તુઓ ઘરમાં અવશ્ય બનાવવી જોઈએ, જેમ કે કઢી પકોડા, પીળો હલવો જરૂર બનાવવો જોઈએ, કારણ કે આ દિવસે પીળો રંગ સોના સમાન માનવામાં આવે છે। તેથી આ દિવસે બની શકે તો તમારે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ। આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। નિર્જલા એકાદશીના દિવસે આપણે કોઈની પાસે ઉધાર પૈસા પણ ન લેવા જોઈએ। આમ કરવાથી આખું વર્ષ આપણે દેવામાં રહી શકીએ છીએ। મિત્રો, હવે વાત કરીએ નિર્જલા એકાદશીના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ। આ દિવસે પતિ પત્ની એ સંયમ જાળવવો જોઈએ અને એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ। લસણ ડુંગળી ન ખાવી જોઈએ। પરિણીત મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ। તુલસીનો છોડ, સાવરણી અથવા સુહાગની સામગ્રી અથવા મીઠું કોઈ પણ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ, નહીં તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે। આ દિવસે વડીલોનું સન્માન કરવું જોઈએ અને આ દિવસે ખાસ કરીને કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે સ્ત્રી સ્વયં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। એકાદશીના શુભ દિવસ પર જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માંગવા માટે આવે છે તો બની શકે તો તે વ્યક્તિને તમારી ક્ષમતા મુજબ કંઈક ને કંઈક જરૂર આપવું જોઈએ। મિત્રો, જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાં સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે, કારણ કે ગાયના શરીર પર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે। તેથી બની શકે તો દરરોજ તમારે ભોજન બનાવીને સૌથી પહેલા એક રોટલી ગાય માતાને જરૂર ખવડાવવી જોઈએ। આમ કરવાથી તમારા દરેક કામ આસાન બની જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। અને જો સંભવ હોય તો ગાય માતાની 7 વાર પરિક્રમા પણ કરવી જોઈએ। આમ કરવાથી તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર થાય છે। તો મિત્રો, આ રીતે તમે નિર્જલા એકાદશીના દિવસે વિશેષ વાતોનું ધ્યાન રાખીને અને વિશેષ ઉપાય કરીને તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો। તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી સારી લાગી હશે। આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી।